અમદાવાદ નરોડા વિસ્તારના દિલખુશના રજવાડી બટેકાવાળા ભજીયા બનાવવાની ટ્રાય કરવાની છે આપણે. તો એકદમ રજવાડી મસાલો બનાવીને આવી રીતે આપણે રજવાડી દિલખુશના બટેકાવાળા ભજીયા બનાવીએ. દુકાન માટે છે, ધંધા માટે છે, પાર્ટી પ્રોગ્રામમાં આવી રીતે એકવાર રજવાડી બટેકા ભજીયા બનાવવાની ટ્રાય કરજો, મસ્ત બનશે. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે રજવાડી ભજીયા બનાવીએ છીએ. બટેટાને થોડા બાફી અંદર મસ્ત રજવાડી મસાલો બનાવી અને એ મસાલો ભરીને આપણે રજવાડી ભજીયા બનાવીએ. તો આપણે પહેલા બટેટાને બાફી નાખીએ. 2 બટેટા લીધા છે, વજન 400 ગ્રામ જેવું છે. આને આપણે ધોઈ નાખીએ, સીણી નાખશું. બટેટાને પહેલા ફોલી નાખશું. તો આવી રીતે સીણી નાખશું. એટલી સ્લાઇસ જાડી રાખવાની, થોડી આપણે બાફવાના છે એટલે. તમે ખમણી ના હોય તો આવું ચક્કુથી પણ એટલી જાડી સ્લાઇસ બટાટાની કટિંગ કરી શકો. આ રીતના આપણે સ્લાઇસ કટિંગ કરી લીધા છે. હવે આને આપણે થોડા બાફી નાખીએ. પાણી ગરમ મૂકી દીધું છે, બાફી નાખીએ. બાફવામાં થોડું નમક નાખી દઈએ. બટેકા બફાઈ ગયા સુધી આપણે એનો રજવાડી મસાલો બનાવી નાખીએ. તો આ બધી લીલી વસ્તુ નાખવાની છે. લીલું લસણ, તો આપણે લીલું લસણને આવું ઝીણું ઝીણું કટિંગ કરી નાખીશું. લીલા ધાણાને ડંઠલ હોતા જ નાખવાના છે, કટિંગ કરી નાખીએ. તો આવી રીતે આપણે બટેટા બફાઈ ગયા છે. ફૂલ નથી બાફવાના, થોડા થોડા જ બાફવાના છે. ખાલી 3-4 મિનિટ ખાલી બટેટાનો કલર ફરે ત્યાં સુધી જ બાફવાના. બાકી ભજીયા પાકસીમાં બાકીના બફાઈ જાય. ફુદીનાનું કટિંગ કરી નાખીએ. એક ઇંચ આદુ નાખી દઈએ. 3 તીખા મરચાં. બટાકાની સ્લાઇસ બનાવી એની અંદર ભરવાનો મસાલો બનાવી. બાઉલમાં આપણે મસાલો બનાવી નાખીએ રજવાડી ભજીયાનો. એટલે આપણે સિંગદાણા નાખીએ. એટલા સિંગદાણા નાખ્યા છે. સિંગદાણાનો ભૂકો થઈ ગયો. આપણે એક સવાણુંનું પેકેટ નાખીએ. આ તીખા ખાટ મીઠા સવાણા છે. તો આવી રીતે સિંગનો ને સવાણાનો ભૂકો કરી નાખો, નાખી દઈએ. 2 ચમચ ખાંડને દળી નાખીએ. ખાંડ નાખી દઈએ. 20-25 ખિસમિસના દાણા લીધા છે, એને કટિંગ કરી નાખશું. અને આ 2 ખજૂર લીધા છે, એના આવી રીતે બટાકા બાફીને આવી રીતે રજવાડી મસાલો બનાવી અને રજવાડી ભજીયા બનાવવાની ટ્રાય કરજો. ખજૂરના આવા ટુકડા કરી નાખવાના. જો તમારે મિક્સ ભજીયાની દુકાન હોય તો એમાં આ ભજીયાની ટ્રાય કરજો. તમારી દુકાનમાં હાલ છે. આ 1 ચમચ મરી અને 1 ચમચ ધાણાનો આપણે ફ્રેશ કૂટડીને ભૂકો કરીને ભજીયામાં નાખશું. બધી કટિંગ કર્યું, શાકભાજી નાખીએ. એટલી વરિયાળી નાખીએ ચપટી. ધાણાનો તીખાનો ભૂકો, થોડું નમક. મસાલાને ચટપટો બનાવવા થોડું લીંબુ નાખી દઈએ. થોડી આપણે ખજૂર આંબલીની ચટણી નાખીએ છીએ, એનાથી મસ્ત મિક્સ થઈ જાય. મસાલો કોરો પડે એમાં ખજૂર આંબલીની ચટણી નાખવાથી મસાલો એકદમ માવા ટાઈપ થઈ જાય અને ભજીયામાં ચટણીનો ટેસ્ટ આવશે એટલે ભજીયાનો સ્વાદ બમણો થઈ જાય. આવી રીતે રજવાડી મસાલો બનાવીએ છીએ. અમદાવાદ નરોડાની ફેમસ છે દિલખુશની ભજીયાની દુકાન. એમાં રજવાડી ભજીયા મળે છે. એની રેસીપી આપું છું. એ ભાઈની હારે મેં ઘણું કામ કરેલું છે. તો આવી રીતે આ રજવાડી મસાલો તૈયાર થઈ ગયો છે. તલ નાખી દઈએ ચપટી. તો આપણા મસાલો એકદમ મસ્ત રજવાડી મસાલો બની ગયો છે. હવે બટેટામાં ભરી દઈએ. આવી રીતે મસાલો રાખવાનો. ના જે નીચે સ્લાઇસ લીધી હતી એવી એક ઉપર રાખી દેવાનું. સેજ દબાવી દેવાનું. તો આવી રીતે આપણે બધાય બટેટા ભરી દેવાના છે અને પછી આને તળવાના છે. બીજું આવી રીતના ભરી દઈએ.
બટેટાને બહુ વધારે નહીં પકાવવાના, એટલે તૂટી ન જાય ભરવામાં. આવી રીતે આપણે બધા બટેટાને હું ભરી દઉં છું. બટેકાનું આપણે બેટર બનાવી લઈએ. આપણે 150 ગ્રામ બેસન લેવાનું છે. બેસનને પહેલાં સારી લઈએ આપણે. આવી રીતે સારી લેવાનું એટલે બેટર સરસ બંધાઈ જાય. સારેલું 150 ગ્રામ બેસન લીધું છે. નમક નાખી દઈએ. કિલો એક બેસન બાંધો તો 35 ગ્રામ લેવાનું, એટલે આ 150 ગ્રામ છે. 5 ગ્રામ નમક નાખી દઈએ. 5 ગ્રામથી વધુ ના જોઈએ. અને આ ખાવાના સોડા છે 1 ગ્રામ એ નાખીએ. કિલે 10 ગ્રામ નાખવાના. 1 ગ્રામથી વધારે સોડા નહીં નાખવાના. બેટર બાંધી લઈએ. અડધો ગ્લાસ જેવું પાણી જોઈએ. પહેલાં પાણી વધારે નહીં નાખવાનું. આવી રીતે મસ્ત જો લોટ સારી લો તો એટલે ફટાફટ આપણું બેસણ બંધાઈ ગયું છે. બેસનથી બેટર મસ્ત બંધાઈ ગયું છે. આવી કન્ડિશનનું આપણે બેટર બનાવ્યું છે. હવે આપણે એક પછી એક ભજીયા પૂરી દઈએ. આવી રીતે બંને સાઈડ બેટર લગાડી દેવાનું. આવી રીતે વધારાનું બેટર અહીં ઉછળી નાખવાનું. મીડિયમ તેલ રાખી અને આપણે ભજીયા પૂરી દઈએ છીએ. અને મસાલો બટેટાની વચ્ચે આપણે એવી રીતે પૂરવાનો ક્યાંય જગ્યા ન રહે, તેલ અંદર બટેટાની અંદર જવું ન જોઈએ. અને જો ફરતું વ્યવસ્થિત બેટર લગાડી દેવાનું. અને વધે તો બેટરને સહેજ લૂસી નાખવાનું, એટલે ભજીયામાં વાઈટું ન થાય. અને આવી રીતે આપણે એક પછી એક બધાય ભજીયા પૂરી દેવું. આપણે એક ઘાણવામાં જ બધાય રજવાડી ભજીયા તળાઈ જાય. અને પછી કેટલું આનું વજન થાય એ હું તમને છેલ્લે ભજીયાનું વજન કરીને બતાવીશ કેટલા ભજીયા બન્યા. અને આ ભજીયાને તમે પ્રોગ્રામ માટે, કોઈ પ્રસંગ માટે અથવા ધંધા માટે પણ ટ્રાય કરી શકો. ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને વધારે ભાવશે, કારણ કે સેન્ડવિચ ટાઈપ આવે વડાપાઉંને. આનો સ્વાદ એકદમ આપણે જે લસણ ને કિસમિસ ને જે તીખાશમાં મરચાંને નાખ્યા એટલે મસ્ત રજવાડી ભજીયા બને છે, એકવાર ખાધા જેવા. તો આવી રીતે મીડિયમ તેલમાં આપણે એક પછી એક બધાય ભજીયા પૂરી દીધા છે. આપણે જે બટેટાને 35-40% બાફાને એનાથી ભજીયાનો કંઈક ટેસ્ટ તમે ખાઓ ને તો અલગ જ આવશે. રજવાડી ભજીયા પૂરી દીધા છે. ગેસનું ટેમ્પરેચર થોડું મીડિયમ હાઈ કરી દેવાનું, એટલે ભજીયા 8-10 મિનિટમાં. અને તમે હાફ ફ્રાય કરવા હોય તો હાફ ફ્રાય કરી શકો. તો અત્યારે કાઢી લેવાના, પછી બીજી વાર ફૂલ ફ્રાય કરી નાખવાના. આપણે આ પહેલી વારમાં ફૂલ ફ્રાય કરી નાખશું. દુકાન કે ધંધામાં તમે મિક્સ ભજીયા કરતા હોય તો અત્યારે એટલી કન્ડિશનમાં કાઢી લેવાના. પછી ઘરાક આવે તો બીજી વાર ઘાણો બનાવો એમાં 1-2 નાખી દેવાના, મિક્સ માગે એ રીતના, અને ભજીયા આપી દેવાના. તો આ ભજીયા પાકતા 7-8 મિનિટ જેવો સમય લાગી જાય. થોડા ગોલ્ડન થવા દેવો, એટલે અંદરનો મસાલો જે આપણે લસણ ને નાખ્યું છે, મરચાં ને આદુ સરસ પાકી જાય. મીડિયમ ગેસ ઉપર આપણે આને 8 થી 10 મિનિટ પાકવા દેવું. તો મિત્રો 7-8 મિનિટ થઈ ગઈ છે. એટલા ગોલ્ડન થઈ ગયા છે, ભજીયા સરસ પાકી ગયા છે. કાઢી લઈએ આપણે. હવે ભજીયા કાઢી અને એનું વજન કરીને બતાવું તમને. રજવાડી ભજીયા તૈયાર છે. 600 ગ્રામ જેવા ભજીયા બન્યા છે.
સાથે આપણે આ ખજૂર આંબલીની ચટણી. ભજીયાને હું તમને કટિંગ કરીને બતાવું અંદર મસાલો કેવો લાગે છે. દુકાનમાં તમે કટિંગ કરો તો કાતરથી અથવા ચક્કુથી કરજો એટલે એ ખરખા ટુકડા થાય. એકદમ સરસ પાકી ગયા છે. મસાલો પણ સરસ પાકી ગયો. દેખાવમાં સરસ છે, ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. રજવાડી ભજીયા આપણે આ ખજૂર આંબલીની ચટણી હારે ખાઈએ તો પણ મસ્ત લાગે. તો આ નવા મસાલા સાથે રજવાડી ભજીયાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલે. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. બીજી રેસીપી આપણે લીલું લસણ, લીલી ડુંગળી નાખીને લીલવા ટીકડી ભજીયા બનાવ્યા છે.